જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 8 માટે સેવા સેતુ કાર્યક્રમનું કેન્દ્રીય મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જામનગર મનપા દ્વારા કેન્દ્રીય મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે વોર્ડ નંબર 1 થી 8 અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, વિવિધ વિસ્તારોના કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ જોડાયા અને હજારો લોકોએ આ સેવાનો લાભ લીધો હતો। તેમજ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકારની 55 જેટલી વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, જન્મ મરણના દાખલા, શોપ લાયસન્સ વગેરેનો લાભ અરજદારો સુધી જુદી ઓફિસમાં ધક્કા ખાધા વિના સરળતાથી લઈ શકે તે હેતુ અંગેનો છે। આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરજદારોને ઓફિસોમાં ધક્કા ના ખાવા પડે અને એમના ઘર આંગણે જ બધી સેવાઓ મળી જાય એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું અને આ સેવા સેતુ કાર્યક્રમ છે આજે પણ કાર્યરત છે ને એમાં રાજ્ય સરકારના તમામ વિભાગો અગાઉથી જાહેરાત કરીને એક જ સ્થળે એ બધા વિભાગો હાજર રહી, અરજદારો આવે અને જે વિભાગનું કામ હોય એ વિભાગમાં અરજી કરીને એનો તાત્કાલિક તે જ દિવસે એને સેવા મળી જાય એ પ્રકારની આજે પણ આ વ્યવસ્થા ચાલુ છે। એના ભાગરૂપે આજે જામનગર શહેરમાં વોર્ડ નંબર 1 થી 8ના જે સેવા સેતુનો કાર્યક્રમ છે એ ટાઉન હોલ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું છે ને એમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને મહાનગરપાલિકાના વિભાગો સહિત અહીંયા બધા મળીને 55 જેટલી સેવાઓ અહીંયા જે નાગરિકો આવશે એમને એ જ દિવસે પૂરી પાડવામાં આવશે, એટલે કોઈ પણ વચેટીઓ ના રહે, કોઈ પણ પ્રકારનું એમાં ડિલે પણ ન થાય અને જે દિવસે અરજી કરે એ જ દિવસે એની સેવાઓ મળી જાય એ પ્રકારનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને આજે સેંકડોની સંખ્યામાં નાગરિકો એ સેવાઓ જુદી જુદી આધાર કાર્ડ કઢાવવાનું હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, બેંકમાંથી લોન લેવાની હોય કે પછી વીજળીનું કનેક્શન લેવાનું હોય કે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના હોય, એ સહિતની જેટલી પણ સેવાઓની જરૂર હોય એ તમામના અલગ અલગ કાઉન્ટર છે અને નાગરિકો એમાંથી પોતાની સેવાઓ મેળવશે। આ સુંદર આયોજન કરવા માટે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્રને હું એના માટે અભિનંદન આપું છું।